તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, રાતના વાગી ગયા છે 8 અને અહીંયા જોઈ લો ડિનરની શરૂઆત થઈ ગઈ છે. તો ડિનરમાં શું બનાવવાનું છે? તો આ રહ્યા મેડમ. તો મેડમ, આપણે ડિનરમાં શું બનાવવાનું છે? જીરા રાઈસ તો મેં બનાવી લીધા. હવે બનાવવાનું છે દાલ ફ્રાય. તો આજનું ડિનર છે જીરા રાઈસ, દાલ ફ્રાય અને પાપડ. તો સિમ્પલ અને સોબર ડિનર છે. તો જોઈ લો. અને લસણ ત્યાં કૂટી રહ્યા છે મેડમ દાલ ફ્રાય માટે. તો ચલો હવે દાલ ફ્રાય બનાવીએ. દાલ ફ્રાય માટે છે ને મેં દાળ બાફી લીધી હતી. આમાં લીધી છે ચણાની દાળ, મસૂરની દાળ, મગની દાળ અને થોડી તુરની દાળ. ઓકે, નાની નાની વાટકી તો બધું લઈ લીધું. 4-5 દાળનું મિક્સચર છે, એટલે પંચકુટી દાળ કહી દો તો બી ચાલે. તો સરસ મજાનું જોઈ લો, રવાઈ ફેરવીને જેટલી આખી પાખી દાળ હોય એને એક રસ કરી નાખે. તો મિત્રો, દાલ ફ્રાય કરવા માટે જોઈ લો, અહીંયા પેન લઈ લીધું છે, એમાં નખાઈ ગયું છે તેલ. અને ત્યાં આપણી દાલ બી જોઈ લો ગોટાઈ ગઈ છે રવાઈથી, ને બધા મસાલા બી નીકળી ગયા છે. તેલ અને થોડું ઘી. તેલ અને દેશી ઘી, ગંગા જમનાનું મિલન. ગંગા એટલે ઘી, જમના એટલે તેલ. ને એવા નાખી લઈશું હિંગ. સરસ્વતીનું મિલન થશે હવે. તો જોઈ લો, હિંગ ખાઓ ને ધડાકે મારતે જાઓ. ઘણી બધી હિંગ નાખી દીધી છે. હું હિંગ નું બોલ્યું એટલે મેડમ હસે છે. હિંગ ખાઓ, ધડાકે મારતે જાઓ. જીરું, રાઈ નાખી લઈશું. આની તો સુગંધ જ કઈક અલગ આવશે ખરેખર. આની તેજપત્તા, લસણ. આહા, લસણ નાખતા જે સુગંધ આવે છે ને, ઘી ને લસણ જે મિક્સ થઈને, દાલ ફ્રાય. એમાં નાખી દઈશું મરચા, માય ફેવરેટ. આદુ મરચાની પેસ્ટ. આદુ મરચાની પેસ્ટ એ નખાઈ ગઈ. હવે કાંદા, કાંદાને ગોલ્ડન બ્રાઉન કલર કરશું. પછી જ આપણે ટામેટા એમાં નાખી દઈશું મીઠું. સ્વાદ પ્રમાણે નમક. સ્વાદ પ્રમાણે નહીં, ખાલી કાંદા પૂરતું. હા, એટલે દાળમાં મેં મીઠું નાખ્યું છે બાફવામાં. કાંદા જ્યાર સુધી ગળે નહીં ત્યાર સુધી એમ મીઠું નમક નાખવાથી કાંદા ફટાફટ ગળી જાય. તો હવે નાખી લઈશું ટામેટા, કેમ કે કાંદા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. ટામેટાને છે ને બહુ નથી પકાવવાનું, થોડું જ પકાવશું તમે. હવે આની અંદર નાખશું હળદર, લાલ મરચાની ભૂકી. કાશ્મીરી છે એટલે ખાલી કલર માટે, તીખું નથી, કેમ કે તીખાસ માટે તો આદુ મરચાની પેસ્ટ નાખેલી છે. અને આપણે નાખી લઈશું કિચન કિંગ મસાલા. ગરમા ગરમ મસાલો કિચન કિંગ 555 ડિગ્રી વાળો. હવે નાખી લે દાળ. મસાલો નાખવાથી સુગંધ કેવી નીકળે છે. ફાઇનલી આપણી દાળ. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી લઈશું. મીઠું જો થોડું જ નાખશું, કેમ કે બધું મેં બાફવામાં બી નાખ્યું હતું અને આપણે કાંદામાં બી નાખ્યું હતું, એટલે થોડું મીઠું. તો બસ હવે બોઇલ આવે 1-2 તો આપણી દાલ ફ્રાય બનીને રેડી છે. ને દાલ ફ્રાય બહુ પાણી જેવી તો નહીં જ ગમે, થોડી કમ ઠીક હોય ને તો આ બરાબર છે. 1-2 બોઇલ આવે પછી આપણી દાલ ફ્રાય બનીને રેડી.
પછી ઉપર નાખી લઈશું, પછી કોથમીર હમણાં થોડું નાખી લઉં. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા બોઇલ આવવાનું ચાલુ થઈ ગયું છે. તો આપણી દાલ ફ્રાય બનીને રેડી છે. બહુ નથી પકાવવાની કેમ કે ઓલરેડી થીક થઈ ગઈ છે. હવે ગેસ કરી લઈશું બંધ અને ઉપરથી નાખી દઈશું કોથમીરી. આપણે ઉપરથી હવે વઘાર નથી આપવો કેમ કે એકદમ ટેસ્ટી બની છે દાલ. ટેસ્ટ હા ટેસ્ટ થઈ ગઈ એટલે બસ થયું. ખાલી ઉપરથી આપણે છે ને થોડું નાખશું ઘી. ગેસ બંધ કરી લે ને ફ્રેન્ડ્સ, પછી નાખવાનું ઘી. એ તો પછી આપણે જમવા બેસીએ ત્યારે બધાના બાઉલમાં કાઢીએ ત્યારે ઉપરથી નાખવું હોય ત્યારે નાખવાનું, પણ હું અત્યારે જ નાખી લઉં. નહીં છે ને થોડી વાર એને ઢાંકી લઉં તો એકદમ ટેસ્ટ મસ્ત લાગે છે. 5-10 મિનિટ ઢાંકી લે ને તો ટેસ્ટ મસ્ત થઈ જાય. ને આ રાઈસ બી બની રેડી છે. હવે છે ને પાપડ ખાલી માઇક્રોવેવમાં શેકી લો. આપણા પાપડ બી રેડી. ભૂંગળા તો મેં કરી લીધા છે, ખાલી પાપડ નીચે છે. ખીચિયા પાપડ 2-3 શેકી લો. મજા આવશે દાલ ફ્રાય સાથે ખાવાની. આપણે ઓલું લાવ્યા છે, તમે એમાં ટ્રાય કરો ને. શું ઓલું ગ્રીલ નું લાવ્યા છે, એમાં ખીચિયા પાપડ શેકવાની ટ્રાય કરો. એમાં ટ્રાય કરે ચાલો. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા ગ્રીલ વાળી જાળી લઈ લીધી છે. એટલે એમાં શું છે કે આપણે ખીચિયા ને બધું તળી શકીએ. ટ્રાય કરીએ ફર્સ્ટ ટાઈમ. હા બાપરે, કેમ કે ખુલ્લા ગેસ ઉપર તો આપણે કરવાનું ન થાય, એના માટે આ લીધી છે. ને ફર્સ્ટ ક્લાસ થાય બી છે, જોઈ લો. ખાસ એના માટે આપણે થોડા ફટાફટ કરવું પડશે, થોડું દાજે જ ને, ફટાફટ થઈ જાય છે. પેલા પાપડ વાળા કેમ કરે આમ જલ્દી જલ્દી. એને થોડું ગરમ કરો તો એ સીધા થશે. આ તો કલર ચેન્જ થઈ જાય, બ્લેક તો દાજી જાય છે આમાં. એટલી વાર ટ્રાય કરો ને માં. બાકી થયો છે બરાબર. તો ફ્રેન્ડ્સ આને સ્લો ગેસ ઉપર આપણે કરીએ ને તો જો જરાય દાજ્યો નથી, બહુ ઓછું દાજે છે એમ. અને પાપડ બી વાકો નથી વળ્યો, એકદમ સ્ટ્રેટ આમ બરાબર છે. એટલે સ્લો ગેસ પર થોડું કરવાનું પાપડ. એટલે આપણે જે પેલા જે તળે શેકી નાખ્યા 3 એ ફાસ્ટ ગેસ ઉપર હતા. ઓલમોસ્ટ આ થઈ ગયો છે આપણો સ્લો ગેસ ઉપર. પાપડ બનીને રેડી છે. અને આ વાયર ખબર ને આ કેટલા દિવસ રહેશે. જો આ વાયર અમે ટેમ્પરરી સોલ્યુશન બનાવ્યું કેમ છે કે ટીવી માટે. અહીંયા અમારા ઘરમાં એટલી મોટી પ્રોબ્લેમ થઈ ગઈ ને અમને તો કાંઈ ખબર જ નહીં. ઓટોમેટિક બપોરના ટીવી બંધ પડી ગયું. જે બાર કેમેરા, હા કેમેરા ચાલ્યા ને, એ બંધ થઈ ગયું. તો અમે વાયરિંગ છે ને અંડરગ્રાઉન્ડ છે નીચેથી. તો હવે અમને નહીં ખબર હતી કે ઓટોમેટિક કેમ. અમે કેબલ વાળાને ફોન કર્યો, બધું ફોન કર્યો, પછી ઇલેક્ટ્રિશિયનને ફોન કર્યો. તો એને કીધું કે કંઈક બી પ્રોબ્લેમ થયો હશે. તો પછી એને બોલાવ્યો તો એને જોયું, ચેક કર્યું કે નીચેથી જમીનમાંથી વાયર તૂટી ગયો છે. એ કોણે કર્યો ખબર ફ્રેન્ડ્સ? કોણે કર્યો? ઉંદર મામાએ. એટલે વિચાર કરો, આ ગ્રાઉન્ડ ફ્લોર ના ઘરમાં ક્યાંથી ઘૂસી ગયો છે ને નીચે છે. ઉપર તો એટલું મસ્ત છે ને આપણી ટાઇલ્સ. એટલે આની આ જે ટાઇલ્સ લગાડી છે એની ઉપર જે રેતી નાખીએ ને એ રેતીની અંદર ઘૂસ્યું. બાકી નીચે તો કમ્પ્લીટ આરસીસી નું આખું ભરેલું છે. એટલે આરસીસી તો કોતરી નો શકે, અને રેતીનો ભાગ હતો ને એટલે ઊંધી બી નાનો જ હશે. એ ફરતો ફરતો એ પાઇપ પાછું પાઇપ ની અંદર. પછી અમે જે બાજુમાં અમારા ઘર છે ને એને જોયું તો એને ત્યાં ખડ્ડો છે. તો એ શું છે, બંધ જ છે ફ્રેન્ડ્સ. એ લોકો આવતા જ નથી, એ લોકોનું રૂમ બંધ જ છે. તો એ લોકોએ જોયું એમાં ખડ્ડો છે, તો એને જોયું કે આખી લાઈનમાં જ ખડ્ડો કરતો કરતો એ આવ્યો. એની ત્યાંથી બી નથી, આખા હા ફર્સ્ટ પેલું ઘર છે ને ત્યાંથી ઉંદર ખડ્ડો કરતો કરતો આવ્યો છે અમારા ઘર સુધી. હવે જશે હજી બાજુમાં, એટલે ખબર નહીં. આ તો હવે વાયરિંગ હવે ઉપરથી કરવી પડશે આનો. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આવી રીતના કનેક્શન કરીને ટીવી જોશું, કેમ કે ટીવી વગર તો ઘરમાં ચેન નહીં આવે, ચેન જ નહીં પડે. અને સાહેબ આવી ગયા, જોઈ રહ્યા ત્યાંથી જોઈએ છે કેમ કે અવાજ આવી ગયો. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા બ્લોગમાં. ત્યાર સુધી અમારા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દિવ્યભાઈ.